જય હિન્દ મિત્રો, એક વસ્તુ સમજવા જેવી છે કે આ જે રોજબરોજ આવતા મેસેજો બરાબર, એમાં તમને એક વસ્તુ ખાસ હું સમજાવું કે કોઈ પણ મેસેજ તમને આવે અને એના છેલ્લે જી લખેલો હોય તો તમારે સમજી જવાનું કે એ મેસેજ ગવર્મેન્ટ તરફથી છે બરાબર. પછી કોઈ પણ મેસેજ છે અને એની પાછળ એસ લખેલો છે તો તમારે સમજવાનું કે સર્વિસ મેસેજ છે. પછી કોઈ પણ મેસેજની પાછળ ડેસ્ક કરીને ટી લખેલો હશે તો તમારે સમજી જવાનું કે આ કોઈ બેંક ટ્રાન્ઝેક્શનનો મેસેજ છે બરાબર. અને કોઈ મેસેજની પાછળ લખેલું છે કે પી લખેલું છે તો તમારે સમજવાનું કે આ મેસેજ છે ને કોઈ પણ પ્રમોશનલ છે, કોઈ પ્રમોશન કરવા માટે થઈ અને આ મેસેજ મૂક્યો છે. અને કોઈ પણ મેસેજ આવે અને એની ડેસ્કની પાછળ કોઈ પણ અક્ષર લખેલો ન હોય બરાબર, તો તમારે સમજવાનું કે આ ફ્રોડ મેસેજ છે. ઓકે, એટલે ડોન્ટ ટ્રસ્ટ ટુ ફ્રોડ મેસેજ. ઓકે, સાયબર ક્રાઇમમાં જે લોકો સ્કેમ કરે છે ને એ સ્કેમ કરવાવાળાને આ ફેસિલિટી નથી મળતી. જે ડેસ્ક કરીને જે આ જીની વાત કરી, મેં પીની વાત કરી, ટીની વાત કરી, એસની વાત કરી બરાબર, એ વસ્તુ એના માટે પોસિબલ નથી. એટલે એલર્ટ રહ્યો અને કોઈ પણ મેસેજ છે એ એકદમ જાણ્યા વગર ઓકે એ મેસેજને ફોલો ન કરો. ઠીક. અને અનનોન નંબર છે એનો ફોન ઉપાડવા માટે થઈને આળસ કરો, કારણ કે અનનોન નંબર ઉપર તમે ફોન ઉપાડશો તમને ખબર જ નથી કોનો ફોન છે. અને હમણાં તો ત્યાં ભારતમાં કેટલા બધા ફ્રોડ ફોન આવે છે. ત્યાં આગળ હું હતો ત્યારે ત્યાં આગળ આવે, સરજી આપ વિજય બોલ રહ્યો, અરે પછી એમ કરીને વાત આગળ કરે, અચ્છા ઠીક है વિજય નહીં બોલ રહ્યો તો આપ કોણ બોલ રહ્યો સર બરાબર. આપણે ભોળા થઈ જઈએ એટલે આપણે કહીએ કે હું ભરત બોલું છું બરાબર. અને પછી પોતાની ઓફરની આની તેની બધી વાતો ચાલુ કરે બરાબર. એટલા માટે થઈ અને જ્યાં સુધી તમારા પાસે જે સેવ નંબર હોય એ નંબર જ વધારે પડતો ઉપાડો, અનનોન નંબર ઉપાડો જ નહીં તમે લોકો. અને બાય ચાન્સ તમારા ભૂલથી કોઈ અનનોન નંબર ઉપડી પણ ગયો ઓકે તો એને છે ને તમે ત્યારે જ ડિલીટ કરી નાખો. ઓકે, અને એને કટ કરી નાખો તો એલર્ટ રહ્યો. કારણ કે અત્યારે શું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે ને યુગ છે, એઆઈ બરાબર. એટલે એઆઈમાં બધું પોસિબલ છે. ઓકે, જે લોકો એઆઈ એક્સપર્ટ છે, જે ઇન્ટરનેશનલ જે આ લોકો છે જે પણ ક્લેમ કર્યાવાળા બરાબર, કે જે લોકો અત્યારે સાયબર ક્રાઇમ કરે છે ઓકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ લોકો એટલું બધું સ્ટડી કરેલું હોય છે કે એ બધું કરાવી શકે છે. એટલા માટે તમે ધ્યાન રાખો.